સમાચાર મળી રહ્યા છે 120 શાળામાં સીલ મારવામાં આવ્યા હતા, જેને લઈને મોટા સમાચાર। આવતીકાલે સીલ કરાયેલી શાળાઓ ખોલી શકાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી હોવાનું પણ સૂત્ર જણાવી રહ્યા છે। શરતોને આધીન મંજૂરી આપવામાં આવી હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે। રાજકોટમાં જ ગેમિંગ ઝોનમાં જે અગ્નિકાંડ બન્યો હતો ત્યાર પછી શાળાઓમાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ રાજકોટમાં ફાયર એનઓસી મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં 120 શાળામાં સીલ મારવામાં આવ્યા હતા, પરંતુ તેને લઈને હવે આવતીકાલે સીલ કરાયેલી શાળાઓ ખોલી શકાશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી હોવાનું પણ સૂત્ર જણાવી રહ્યા છે। શરતોને આધીન મંજૂરી આપવામાં આવી હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે। રાજકોટમાં જ ગેમિંગ ઝોનમાં જે અગ્નિકાંડ બન્યો હતો ત્યાર પછી શાળાઓમાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ રાજકોટમાં ફાયર એનઓસી મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં 120 શાળામાં સીલ મારવામાં આવ્યા હતા, પરંતુ તેને લઈને હવે આવતીકાલે સીલ કરાયેલી શાળાઓ ખોલી શકાશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે।